નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની સત્તાવાર વરણી કરવામાં આવી છે। પ્રમુખ તરીકેનો કાર્યભાર અશોકભાઈ લાધવાને સોંપવામાં આવ્યો છે, ત્યારે ઉપપ્રમુખ તરીકેની જવાબદારી સુજાનસિંહ ગોહિલને સોંપવામાં આવી છે। ભાવનગર જિલ્લા પંચાયતની કુલ 40 બેઠક છે, તેમાંથી 36 બેઠક પર ભાજપે કબજો કર્યો છે, ત્યારે 2 બેઠક પર કોંગ્રેસ અને 2 બેઠક પર અપક્ષ બેઠક મેળવી છે। જો કે મહત્વની વાત તો એ છે કે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થાય તે પહેલા સભાખંડમાં રાષ્ટ્રીય ગાનથી શરૂઆત કરવામાં આવી હતી, પરંતુ પ્રમુખ અને ઉપપ્રમુખની વરણીમાં રાષ્ટ્રીય ગાન ભૂલાઈ ગયું હતું। ભારતીય જનતા પાર્ટીએ ભાવનગર જિલ્લાના પ્રમુખ તરીકે મારી વરણી કરી છે। મારી ઉપર જે આશા રાખી છે એ આશાને હું ખૂબ જ આગળ વધારીશ અને ભાવનગર જિલ્લાનો જે વિકાસ સતત થઈ રહ્યો છે, અવિરત વિકાસ, અને એ વિકાસને અમે વેગ આપવાનો પ્રયત્ન કરીશું। અમારે ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિનની સરકાર છે, તો અત્યારે ખૂબ જ ગામડાઓનો વિકાસ થઈ રહ્યો છે, તો આ વિકાસને અમે આગળ ધપાવીશું અને અમારા શીર્ષ નેતૃત્વનું નામ રોશન કરશું અને અમારું નામ પણ રોશન કરશું। ભારતીય જનતા પાર્ટીની સરકારમાં અત્યારે એક પણ એવા કામ નથી કે જે બાકી હોય, પણ છતાં ગામડામાં જે રોડના પ્રશ્નો છે, ગટરના પ્રશ્નો છે, પ્રાથમિક શાળાના જે કાંઈ પ્રશ્નો છે એને વિકાસ આપવાનો અમે પ્રયત્ન કરીશું। ખાસ કરીને ગામડાઓમાં રોડ રસ્તા અને સિંચાઈના પ્રશ્નને લઈને ખૂબ પ્રશ્નો ઉઠતા હોય છે, અને ત્યારે ગામ લોકો એવું કહેતા હોય છે કે વહીવટી વિભાગ અથવા તો સત્તાધીશો સાંભળતા નથી, પણ જો હવે તમે ચૂંટાયા છો તો આગામી સમયમાં ગામડાઓના વિકાસ ખરેખર થશે? હાલમાં તો એવા કોઈ પ્રશ્નો છે નહીં, પણ સત્તા હશે તો અમારા જે ધારાસભ્યો છે એમને સાથે રાખી અને અમારી ભારતીય જનતા પાર્ટીનું જે સંગઠન છે એમને સાથે રાખી અને આ પ્રશ્નો બધા છે ઉકેલવાના અમે સતત પ્રયત્ન કરીશું।